બ્રેક પછી યથાવત રાખીએ રાષ્ટ્રીય સમાચારોના પ્રવાહને। શું તમને કોઈ કહે કે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા તમારા સગા સંબંધી વિના મૂલ્યે વાત કરી શકશો, તો આપ ચોક્કસ માનવા તૈયાર નહીં થાવ। જોકે અમેરિકા સ્થિત કંપનીએ નવી ટેકનોલોજી વિકસાવીને આ શક્ય બનાવ્યું છે। જોઈએ અમારા સંવાદદાતા ભરત પંચાલનો એક્સક્લુઝિવ અહેવાલ। અમેરિકા સ્થિત વરા સિસ્ટમ્સે EPBX સિસ્ટમ જોઈને નવું સોફ્ટવેર તૈયાર કર્યું છે। EPBX સિસ્ટમથી એક્સટેન્શન નંબર આપીને જે રીતે વાત કરી શકાય તે જ રીતે મોબાઈલમાં એક્સટેન્શન નંબર દ્વારા ઇન્ટરનેટ કનેક્શનથી વિદેશમાં મોબાઈલથી કોલ કરીને વાત કરી શકાય છે, જેમાં આપનો મોબાઈલ સ્માર્ટ મોબાઈલ હોવો જરૂરી છે। આ સ્માર્ટ મોબાઈલમાં જ નવું વિકસાવેલ સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું હોય છે। આ સોફ્ટવેર છે એ સ્માર્ટફોન કહે છે એને, એટલે જે ફોનમાં તમે ઈમેલ આવે તમારા ફોન ઉપર, એ ફોનને સામાન્ય રીતે આપણે સ્માર્ટફોન તરીકે ઓળખીએ છીએ। અને એ બધા જ ફોન આપણી યુ મોબિલિટી પ્રોડક્ટ છે એમાં સપોર્ટેડ છે। અને એમાંથી ઘણા બધા ફોન છે એમાં વાયરલેસ નો પણ એક્સેસ હોય છે, એટલે તમારી જરૂરિયાત પ્રમાણે તમે કોઈ પણ જાતનો સ્માર્ટફોન ચૂઝ કરી શકો છો। વરા સિસ્ટમ્સે 5 વર્ષની મહેનત પછી આવું સોફ્ટવેર તૈયાર કર્યું છે। આગામી વર્ષોમાં ઇન્ટરનેટ મોબાઈલનો જમાનો આવશે, જે વિચારથી જ મોબાઈલ દ્વારા ઇન્ટરનેટ કનેક્શનથી દુનિયાના કોઈ પણ સ્થળે વાત કરી શકાય। અમે એવું કર્યું છે કે જે પણ માણસ આ વસ્તુ વાપરવા માંગતો હોય એ પોતાના મોબાઈલ કે જે લેટેસ્ટ વાઈફાઈના ડ્યુઅલ મોડ જે ફોન આવે છે કે જેને સ્માર્ટફોન પણ કહેવામાં આવે છે, એ જો એની પાસે હોય તો વેબસાઇટ પર રજીસ્ટર થઈ અને ડાઉનલોડ કરે એના સોફ્ટવેર એના પરથી એક ગ્લોબલ કોમ્યુનિટીનો ભાગ બની જાય છે અને એને પોતાનો એક એક્સટેન્શન નંબર આપવામાં આવે છે। એ એક્સટેન્શન નંબર અમારું સોફ્ટવેર જે વ્યક્તિઓ પાસે હોય એ સેમ એક્સટેન્શન નંબર પર એકબીજા જોડે વાતચીત કરી શકે છે અને એ રીતે એમની પ્રોડક્ટિવિટી કંપનીની અંદર કે ઇન્ડિવિજ્યુઅલ લેવલે એ લોકો વધારી શકે છે। વ્યક્તિગત રીતે મોબાઈલમાં આવું નવું સોફ્ટવેર ડાઉનલોડ કરી શકાય, પરંતુ તેની સાથે એવા મોટા ઉદ્યોગગૃહો છે કે જેના ઓફિસર કે કર્મચારી વારંવાર વિદેશ જતા આવતા હોય, તો તેમને માટે પણ આ સોફ્ટવેર ખૂબ જ ઓછા ખર્ચમાં આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। EPBX સિસ્ટમ પર વિદેશ ગયેલા ઓફિસર માટે ફોન કોલ આવ્યો તો ટેલિફોન ઓપરેટર એક્સટેન્શન નંબરથી ડાયલ કરીને વિદેશ ગયેલ ઓફિસર કે કર્મચારીના મોબાઈલ પર લાઈન ટ્રાન્સફર કરી શકે છે અને આ ઓફિસર વિદેશમાં બેઠા બેઠા કોઈ પણ પ્રકારના કોલ ચાર્જ વગર વાત કરી શકે છે। માત્ર ઇન્ટરનેટનો વપરાશ થાય તે જ ચાર્જ લાગે છે। પહેલી વસ્તુ તો એ છે કે આપણા જે ઉદ્યોગો છે એમાં જે જરૂરિયાત છે એ છે કે ટાઈમલી મેનરમાં આપણે એમને સમયસર પહોંચી શકીએ અને એ લોકોને વાત કરી શકાય। અને આપણી પ્રોડક્ટથી, યુ મોબિલિટી પ્રોડક્ટથી તેઓ રિયલ ટાઈમમાં, એટલે કે જ્યારે પણ તેમને જરૂરિયાત હોય ત્યારે એ એમના એમ્પ્લોઈઝને પહોંચી શકે છે। ઇન્ટરનેટ દ્વારા મોબાઈલ પર વાત કરવાનું ચલણ વિદેશમાં ખૂબ જ વધ્યું છે। હવે આ કોન્સેપ્ટ ભારતમાં આવ્યો છે અને હવે ઇન્ટરનેટ દ્વારા મોબાઈલ પર વાત કરવું પણ કાયદેસર છે। ત્યારે આવા વિકસાવેલા સોફ્ટવેર થકી મોબાઈલમાં સેલ્યુલર નંબર અને એન્ટરપ્રાઇઝ નંબરમાં લાઈન ટ્રાન્સફર થાય તો પણ ફોન કટ થતો નથી, જે તેની ખાસિયત છે। હવે એવું ચોક્કસ કહી શકાય કે ચપટી વગાડતા વિશ્વભરમાં વાત કરી શકાશે અને તે પણ ખૂબ જ નજીવા કરશે। કેમેરામેન મુકેશ દોડિયા સાથે ભરત પંચાલનો અહેવાલ, ટીવી ન્યૂઝ, અમદાવાદ। વાત કરીએ IPL ટુર્નામેન્ટ વિશે તો IPL